સુરણ બટાકાની સૂકી ભાજી ફરાળી। મિત્રો આજે સુરણ બટાકાની ફરાળી ભાજી બનાવું છું। તો 250 સુરણ ને 2 બટાકા મેં ધોઈને કાપી લીધા છે। બટાકાની સૂકી ભાજી બનાવી છે ફરાળી। થોડુંક પાણી નાખીને આપણે બાફી લઈશું, બહુ નથી નાખવાનું, થોડુંક જ બસ। આપણે પાણી નાખીને 2 સીટી વગાડી લઈએ। તો મિત્રો આજે સુરણ બટાકાની સૂકી ભાજી બનાવું છું ફરાળી। બધું રેડી થઈ ગયું છે। 2 ચમચી ખાંડ લીધી છે, મીઠી લીમડી, લીલા મરચાં સમાર્યા છે ઝીણા, ઉપવાસનું મીઠું, સિંગદાણા આવી રીતે શેકીને જ કચરા વાટી લીધા છે, ખોપરાની છીણ, તલ અને લીંબુનો રસ। અને અહીંયા જો સુરણ આપણા 2 સીટીમાં મસ્ત સુરણ ને બટાકા બફાઈ ગયા છે। તો મિત્રો પહેલાં આપણે જીરું નાખીશું। મેં તેલ થોડું વધારે લીધું છે ભાજી બનાવવા માટે। મીઠી લીમડી નાખી દઈએ, લીલા મરચાં। તો મિત્રો આ રીતે સુરણ બટાકાની સૂકી ભાજી બનાવું છું ઉપવાસની ફરાળી। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી રીતે થોડી વાર આપણે લીલા મરચાં સાતળી લઈએ। હવે અંદર આપણે જે સિંગદાણા વાટીને રાખ્યા હતા તે નાખી દઈએ। ખોપરાની છીણ ને તલ, થોડું શેકાવા દઈએ એને। હવે મિત્રો આપણે ઉપરથી સુરણ અને બટાકા નાખી દઈએ અંદર। 2 ચમચી ખાંડ નાખી દઈએ અને લીંબુનો રસ। મિત્રો ઉપવાસમાં આવી રીતે ફરાળી તમે બટાકાની સુરણની ભાજી બનાવશો તો ખૂબ જ સરસ બને છે અને ઘરમાં ઉપવાસ હોય ત્યારે આવી ભાજી સરસ લાગે ખાવાની। તો જો બનતા વાર પણ ના લાગી। તો આપણે સુરણ બટાકાની સૂકી ભાજી ફરાળી બનીને તૈયાર થઈ ગઈ। હવે થોડું આપણે ઉપરથી મીઠું નાખી દઈશું, ઉપવાસનું મીઠું। તો મિત્રો આપણા સુરણ બટાકાની ફરાળી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ। તો તમે જોઈ શકો છો। તો આ રીતે મેં સુરણ બટાકાની સૂકી ભાજી બનાવી છે ફરાળી। તો મિત્રો ઉપવાસમાં ખાવાની મેં સુરણ અને બટાકાની સૂકી ભાજી બનાવી છે। તો આ રીતે મેં સુરણ બટાકાની સૂકી ભાજી બનાવી છે ફરાળી। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।